કોઈએ નહોતું વિચાર્યું. બહુ જ અદ્ભુત પણ છે આ. હારવાવાળી ટીમની કેપ્ટન જીત તરફ આગળ વધી રહી છે. વાર્તા પૂરી થઈ જઈ બેના. અરે બેના, વિજય તો ખરો નીકળ્યો. એને જીતાડવા માટે આટલી ચીટિંગ કરી તોય હારી ના આવ્યો. વિજયની હાર, ઓલી સોડીની જીત, આવું ચમનું ચાલે બેના. જીતની હવા હવે ગીતા તરફ વહેવાની શરૂ થઈ જઈશ બેના. એ સોડી ત્યાં જીતી જઈશ એટલે હવે એ દરેક વખત જીતવાની જ. અને તું દર વખતે આવી જ રીતે હારતી રહીશ બેના. બેના, આ જીત વિજયના મનમાં ગીતા માટે પ્રેમ જગાડી દેશે તો આ પ્રેમનું લફડું દુશ્મનીથી ભયંકર પાવરફુલ છે. એ તો દિલમાં ઘૂસી જાય છે. આ બેશરમ દિલની એક ખરાબ આદત છે. એમાં કોઈ એકવાર આવી જાય એટલે પ્રેમ કરાઈને જ પછી છોડે. આ એક્શન અને રિએક્શન બે મળીને એ બંનેના દિલ એક થઈને ધક ધક કરીને ધડકવા માંડ્યા તો No. Never. બોલો સત્યનારાયણ દેવ કી જય. અવામાં તું જ કોક કર ભગવાન. ગીતા, કોંગ્રેચ્યુલેશન્સ. જીતી ગઈ તું તો. શાબાશ બેટા. અત્યારે અહીં તો આપણે સેલિબ્રેટ નહીં કરીએ. સ્પોર્ટ્સની 5 ગેમમાંથી 3 ગેમ જીતીને આ વર્ષે ચેમ્પિયન બની ચૂક્યા છે બીજા કોઈ નહીં,
પણ આપણી કોલેજની ગીતા અને ટીમ. સાયલેન્સ સાયલેન્સ. જીતવા વાળી ટીમને આપણે ટ્રોફી આપીને ઇનામ આપીને સન્માનિત કરીએ. આવો ગીતા. હવે ગીતા અહીં આવીને પોતાના વિચાર રજૂ કરે. વારી ગયેલા વિજયને કોલેજ છોડીને જવું પડશે. જી હા, જી હા, જી હા. જે હાર મારા વિજયની નજીક આવી નહોતી શકતી એ હવે આવી ગઈ. બેના હાર હોય કે જીત, ગમે એ થાય એ સોડી આપણા વિજયથી દૂર થવી જ જોઈએ. બસ જીત જેમ થોડા સમય સુધી દિમાગમાં રહે છે ભૈલા, એવી રીતે આ હાર હંમેશ માટે દિમાગમાં રહી જાય છે. એટલે વિજયના દિલમાં હારની ઘંટડી જ્યાં સુધી વાગતી રહેશે, ગીતાની યાદ તેને ત્યાં સુધી આવશે. વિજયના દિલમાં ભલે તેનું સ્વરૂપ કોઈ પણ હોય, પણ એ એને યાદ આવશે જ. અને વિજયનું દિલ એને ગમે તે દિશામાં લઈ જઈ શકે છે. બેના આજ બધી વાતો મેં તને ઓલા દાડે કેટલી શાંતિથી સમજાયેલી. હા કે ના? અને એ વખતે કરેલી વાત છે કે આજે તને સમજાય છે. સંભળાવાનું બંધ કરતું. અત્યારે તો આ ગીતા ઘરના રસ્તામાંથી હટી જવી જોઈએ. બસ. નમસ્તે મેડમ. તમારા નમસ્તેને લઈને હું શું કરું બોલો? મારા બતાવેલા કામનું શું થયું? શોધી રહ્યો છું મેડમ. હજુ કેટલો સમય લાગશે? પૈસા નથી લીધા તમે કે પછી કુંડળી નથી મળી? કુંડળી આપવાથી તમારા દીકરા માટે જીવનસાથી એમ જ તો નહીં મળે ને. એનું કોઈ માર્કેટ તો હોય નહીં ને મેડમ. જસ્ટ શટ અપ. તમારી ફાલતુની બકવાસ સાંભળવા માટે નથી બેઠી હું અહીંયા. તમારાથી આ કામ થશે કે નહીં એટલું બોલો. એ જ કામમાં લાગ્યો છું મેડમ. કાલે સાંજ સુધીમાં રિઝલ્ટ તમારી સામે હશે. ઓકે. કાલે મેં આપેલી કુંડળી સાથે મેચ થાય તેવી છોકરી તમે મને બતાવશો. કાલે સાંજ સુધી એ છોકરી સિલેક્ટ થઈ જવી જોઈએ. પરમ દિવસે એ બંનેની સગાઈ પણ થઈ જવી જોઈએ. ના મેડમ, એ લોકો આટલી જલ્દી કેવી રીતે? ગરીબને શોધો, પૈસા ફેંકી દઈશ. ખાવાનું પણ ના હોય એવીને શોધો. પૈસાના જોરે એ લોકો વેચાઈ પણ જશે. કોઈ પણ માની જશે. જલ્દી કામ કરો. કહેતો તો ને પ્રોફેશનલ માણસ છે. પ્રોફેશનલ. ડેમ ઇટ. બેના
લાગે છે મગજ બહુ વધારે ગરમ થઈ ગયું છે. આ હારું નહીં બેના. ગુસ્સામાં લીધેલા પગલાઓથી ચાણ કોઈનું હારું નહીં થયું એવું આપણા વડવાઓ કહી જશે, યાદ રાખજે. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો સમય નથી મારી પાસે. નિર્ણય થઈ ગયો. ભલે ગમે તે થાય, ગીતા માટે આ ઘરના રસ્તા ઓપન ન થવા જોઈએ. એની સામે જિંદગીની રમત હું જ જીતીશ. દિયોર, તારે જવાની જરૂર નહીં. કોલેજ તારી છે. તારી કોલેજમાંથી તને કોઈ કેવી રીતે કાઢી શકે વિજય? વિજય, તું એ બાબતની બહુ ટેન્શન ના લે યાર. વિજય, એ લોકોની મહેનતને કારણે આપણે હારી ગયા એવું નથી હો. સાયલેન્સ પ્લીઝ. સર, 1 મિનિટ. બધા મારી સાથે ચલો. સર, તમે પણ આવો. એવું જો કહી દઉં તો શું થશે? તારી વિદ્યા છીનવવા જેવું થશે. તો પછી મારી અને તારી વચ્ચે શું ફરક રહેશે? વિદ્યા છીનવવાનું પાપ હું નહીં કરું, એટલું તો તું સમજી જ લેજે. જીતવા માટે ખબર છે શું જોઈએ? અહંકાર નહીં વિજય, પ્રયત્ન. ગેમને જીતવા કરતા દિલને જીતવા જરૂરી છે, માણસને જીતવા જરૂરી છે. આજે મને આ બધાને જીતવાનો આનંદ મળ્યો છે, એ મારા માટે પૂરતું છે. તને કોલેજમાંથી બહાર કાઢીને તારા ભવિષ્યને બરબાદ કરવાનું મને જરાય નહીં ગમે. સો તારે આ કોલેજમાંથી જવાની જરૂર નથી. પણ આજ પછી તું ભણવા ઈચ્છે છે એને, ભણાવવા ઈચ્છે છે એને, ક્યારે હેરાન નહીં કરે. અભિમાન કરનારો ક્યારે પણ જીવનમાં આગળ નથી વધી શકતો. ડર બતાવીને પ્રેમ નથી મેળવી શકાતો. વિદ્યા શોભે છે વિનયથી, અને આ વિનયથી જ આપણે બધા જીવી શકીશું. બધા વિદ્યાર્થીઓ વચ્ચે તું પણ એક વિદ્યાર્થી છે એવું સમજીને મહેનત કરીને આ કોલેજને ગૌરવ અપાવ. ભલે લક્ષ્મીથી આ કોલેજ બની હશે, પણ આ સરસ્વતી જ આપણી આ કોલેજને ગૌરવ અપાવશે. અને આ બધું ટીમ વર્કથી જ થશે. આજથી બધા ફ્રેન્ડ્સ. તારી બધી જ ભૂલોને અમે માફ કરીએ છીએ. એ કોણે માંગી છે તારી માફી? માફી માંગીને તો નહીં જ જીવે આ વિજય. હું જે કંઈ બોલું છું એ જ હું કરું છું. કમિટમેન્ટને ક્યારેય નથી ભૂલતો આ વિજય. હારવા વાળા આ કોલેજની બહાર જશે એવું કહ્યું તું ને મેં. એટલે મારે જવું જ પડશે અહીંથી. હું જે બોલું છું એ જ કરું છું. ગેમ્સમાં તો હું જીતી ગઈ, પણ કહી નથી શકતી. ટ્રોફી પણ મળી છે, એને બતાવી નથી શકતી. જો પપ્પા ઘરે ના હોય તો મારો આનંદ હું બતાવી શકતી. માં, મમ્મી, દીદી આવી ગઈ. આવ દીદી, હું તો ક્યારની તારી જ રાહ જોતી હતી. તને એક વાત કહેવાની છે, બહુ જ જરૂરી વાત છે. કાવ્યા, અચ્છા ઠીક છે, પપ્પા ઘરે નથી કે શું? એ નથી એટલે જ તો હું આટલા આરામથી વાત કરું છું.
એમને હા તો એક વાત સાંભળો માં, ખબર છે શું થયું? આજે હું સ્પોર્ટ્સમાં જીતી ગઈ માં. આ જીતથી મને ખબર છે શું શું મળ્યું. પગે કેમ છે તને? દુખાવો કેવો છે બેટા? અરે છોડ ને માં, ગેમમાં આ બધું કોમન છે. હા તો જીવનમાં હારવાનું કોમન સમજીને તું જીવી શકે દીદી. કાવ્યા, હવે જરૂરી છે ચૂપ રે. સવારે ઉઠતા હાર્ટ એટેક આવે એના કરતા સારું છે કે એને અત્યારથી જ ખબર હોય તો રેડી થઈ જાય. કાવ્યા, મેં કહ્યું ને ચૂપ રે. માં, શું થયું માં? કંઈ જ નથી ગીતા. એ વાત મમ્મી નહીં કહી શકે, હું કહીશ સાંભળ. તારે જીવનમાં જે માણસ સામે હંમેશા હારવાનું છે એનું નામ છે ગોવિંદ, અને એ આ છે. આ કોણ છે? તારો થવાવાળો પતિ છે.